जय जोहार, जय आदिवासी। આજના યુનો દ્વારા ઘોષિત 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદિવાસી સમાજના સન્માનીય આદરણીય નિવૃત્ત આઈએએસ આઈપીએસ તમામ અધિકારી ગણ જેમનો અવારનવાર આપણને સમાજના યુવાનોને માર્ગદર્શન મળી રહી છે એવા તમામ અધિકારીગણ, મંચસ્થ તમામ વડીલોઓ, સાથે સાથે સામે ઉપસ્થિત તમામ ક્રાંતિકારી યુવાનો, માતા બહેનો અને તમામ સાથી મિત્રોનો આજના કાર્યક્રમમાં મારા સેવા જોહાર કરું છું, નમન કરું છું, પ્રણામ કરું છું। આપણા આગળના વક્તાઓએ ખૂબ સારી આગળની વાતો કરી છે, ત્યારે એના પરથી આપણે બધા જાણીએ છીએ કે આપણો આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ જૂનો છે, વર્ષો જૂનો આપણો ઇતિહાસ છે। આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ અહીં વસે છે, મૂળ માલિક છે। તમે જોયું હશે હજારો સાલ પહેલાની સિંધુકીની સંસ્કૃતિ, મોહેંજો-દડોની સંસ્કૃતિ, તે વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસમાં જોવા મળે છે। તમે રામાયણ ઉઠાવીને વાંચો, એમાં વાલ્મીકી હશે, હનુમાનજી હશે, નિષેધ હશે કે સબરી હશે, પણ આપણા પૂર્વજો હતા। તમે મહાભારત ઉઠાવીને વાંચો, વીર એકલવ્ય આપણા પૂર્વજ હતા। તમે થોડી સદીની આગળ જશો, એ સદીઓના જે યોદ્ધાઓ હતા, તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોશો, એમની સાથે જે લડવાવાળા પૂંજાભીલ, દુધાભીલની આખી સેના હતી। તમે શિવાજી મહારાજનો ઇતિહાસ જોશો, એમાં જે બાવલા ભીલની આખી સેના હતી। તેવી જ રીતે તમે તમામ રજવાડાઓ ભૂતકાળમાં જોયા હશે, આદિવાસીઓના રજવાડા હતા। અમદાવાદની વાત કરું, આશા ભીલનું રજવાડું હતું। ભાવનગર જ્યારે અતિક્રમણ આક્રમણો થયા, ત્યારે આપણા બાવળા ભીલની આખી સેના એમની સામે ઉતરી। ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે, આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે, આપણી સભ્યતા હજારો વર્ષો પૂર્વની છે, સમાજમાંથી આપીએ છીએ ત્યારે ગર્વ થાય છે આપણને। આપણા પૂર્વજો બહારની જે સભ્યતા, બહારના જે લોકો અતિક્રમણો કર્યા, આક્રમણો કર્યા, એમાં ડચ હોય, હુણ હોય, પોર્ટુગીઝો હોય, અંગ્રેજો હોય, એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે। તમે તાત્યા મામાનો ઇતિહાસ જોઈ લેજો, તમે ખાદ્યા નાયક, તિલકા માંઝી, બિરસા મુંડા જેવા આપણા પૂર્વજોએ વર્ષો સુધી લડીને પોતાની શહીદી વહોરી છે। ગુરુ ગોવિંદગીરી 1500 આદિવાસીઓ સાથે સ્વાયત્ત રાજની માંગ કરી અને માનગઢ ધામમાં અંગ્રેજોની સેનાએ ગોળીઓથી એમને ભૂલી કાઢ્યા। ત્યાં આપણા 1500 આદિવાસી ક્રાંતિવીરો શહીદ થયા, છતાંય આપણા પૂર્વજોને જ્યારે ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું, ત્યારે આપણને દુઃખ થાય છે। તમે દેશની આઝાદીમાં આપણા પૂર્વજોનું આટલું યોગદાન હતું, દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ આપણા સમાજનું ખૂબ મોટું યોગદાન છે। જ્યારે નર્મદા ડેમની વાત હતી, જ્યારે કરજણ ડેમ, કડાણા ડેમની વાત હતી, જ્યારે ઉકાઈ ડેમની વાત હતી, જ્યારે વિસ્તારોમાં રોડ રસ્તા કાઢવાની વાત હતી, જ્યારે આપણા વિસ્તારોમાં જીઆઈડીસી, જીએમડીસી લાવવાની વાત હતી, ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી, દેશના વિકાસ માટેની વાત હતી, કાકરાપાર હોય કે તમામ જગ્યાએ આપણા આદિવાસી